માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો બધા મજામાં જઈશું. આજે જવાનું છે સોમનાથ અને દ્વારકા જવાનું છે. તો અમે બધા ભાઈબંધો 5 જણા છે. અને મારા કાકાનો છોકરો મારે હારવાર છે અને ભાઈબંધ છે બીજા એક વાળુકોટનો ભાઈબંધ છે, દોસ્તારો છે ગામના. કેમ છે ભાઈ પ્રદીપ? મજામાં? અરે એકદમ મજામાં. તો વાંધો નહીં. આપણે કીધી જવાનું છે? આપણે નોકરીએ કીધી જવાનું છે? 19 તારીખે. 19 તારીખે જવાનું છે ને. અત્યારે બેસી ગયો છે એ ડ્રાઇવિંગનું, એનું એ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. અને ઓલા દુકાને વસ્તુ લેવા ગયા છે. દુકાને વસ્તુ લઈને આવે એટલે પાછા અમે અહીંથી નીકળીએ છીએ. અત્યારે મેં બુધેલ ચોકડીએ ઊભા છે. આથી બધી દુકાને વસ્તુ લેશે અને ધીમે ધીમે પહેલાં સોમનાથ જવાનું છે, પછી સોમનાથથી પછી દ્વારકા જવાનું છે, દ્વારકાથી પછી પાછું રિટર્ન પાછું ઘરે આવવાનું છે. એ રીતના ગોઠવણી કરી છે. તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ દ્વારકા સોમનાથ તમને દર્શન કરાવવું, બરોબર? વિડીયોમાં બન્યા રહેજો. વરસાદ ખૂબ જ અંધારી રહ્યો છે અને અમે જાવી છીએ ફરવા. તો તમે નજારો જોવો, એકદમ જોરદાર નજારો છે. હું કેવું તારું અમિત? એકદમ મજામાં હો. કેમ મજા આવશે કે નહીં આવે? આજ તો સોમનાથ જવાનું છે દાદાના દર્શન કરવા. પછી દ્વારકા. પછી દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા તારું ડ્રાઇવિંગ. હા જવો ખરેખર વાતાવરણમાં ફરવાની આમ કંઈક મોજ જ અલગ હોય. કુદરતી સૌંદર્ય કહેવાય. આમાં ભાઈબંધ દ્વારા ફરવા જલસો હોવાય. હા, ખૂબ એટલે ખૂબ જ વરસાદ અંધારી રહ્યો છે અને પદુભાઈ પોજી હો ભાઈ, એની આમ જોઈને મોજ જોવો તમે. આમ પ્લેન અકળતો એમ જાય હો ભાઈ, કાંઈ નો ઘટે હો ભાઈ. કે હું કેવું તારું ખાના? હા મોજ. હા મારો ભાઈબંધ છે હો. કાલજાનો કટકો ભાઈ ભાઈ છે મારો ભાઈ. ગાડી હાલ લાગશે વાર પણ આવશે મજા. વીજળીને સમકારો કોયલને ટવકારો. હાલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. તો તમને દ્વારકાધીશના દર્શન કરાવું. અમારો કાનો આજે જશે આગળ. જય દ્વારકાધીશ. આ છે આગળ દ્વારકાનું મંદિર, આ છે દરિયો અને આ બધા નજારો જોવો. આ છે મિત્રો દ્વારકાધીશનું મંદિર અને આ જે ગોમતીજી ઘાટ કહેવાય ને, આ બધું તમે જોઈ શકો છો. અમે પહોંચી ગયા છીએ દ્વારકા અને આ બધા મિત્રો હાલ્યા જાય છે અત્યારે. ફાઇનલી આપણું સપનું પૂરું થઈ ગયું છે. દ્વારકાધીશ આપણે આવવાનું હતું, ઘણા ટાઈમથી નહોતો આવી શકતો, પણ આ દોસ્તારો બધા કે જવું છે તો પછી ઠાકરની દયા છે. 5 કિલો મોકલાવું મારા કલેજા. કાલે મોકલાવવાનું દ્વારકા આવો તો બીજો મારા કલેજા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે દરિયામાંથી મજા આવી રહ્યા છે અને મારા ભાઈબંધો બધા ફોટા પાડે છે. આ છે દ્વારકાધીશનું મંદિર. આ છે બધા દોસ્તારો સાથે આવ્યા છે બધા. હા કાના, હા ઘણું બધું પબ્લિક ફોટા પાડી રહ્યું છે. તો તમે જોવો દ્વારકાનો નજારો જોરદાર. હવે મિત્રો અમે દ્વારકાથી દર્શન કરી નીકળી રહ્યા છીએ ઘર તરફ. હું ને મારા ભાઈબંધ બે ફોટા પડાવતા હતા અને ભાઈબંધો 3 છે અહીંયા ગાડીમાં બેઠવા ગયા છે કે તમે કે ફોટા પડાવીને જલ્દી આવજો. અમે ફોટા પડાવી લીધા છે અને હવે અમે નીકળી જઈએ ઘર તરફ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વ્લોગમાં તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.